8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે છે, તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે? ઘણાને આમાં બહુ પ્રોબ્લેમ થતી હોય છે, તો શું કરવાનું? પહેલા અહીંયા લખવાનું 8 બેન્ચીસ, કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે 8 બેન્ચીસમાં? તો કે 24 વિદ્યાર્થીઓ. તો સામે બેન્ચીસ બીજી કેટલી છે? 15 બેન્ચીસ. બેન્ચીસની નીચે બેન્ચીસ આવવી જોઈએ અને વિદ્યાર્થીની નીચે વિદ્યાર્થી આવવું જોઈએ, એટલું યાદ રાખવાનું. તો કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે, એટલે કે અહીંયા ક્વેશ્ચન માર્ક. હવે ત્રિરાશીનો મતલબ શું? જો આવી રીતે ક્રોસ ગુણાકાર થવો જોઈએ. 15 ગુણ્યા 24, 15 ને 24 સારે મલ્ટીપ્લાય કરવાના, એટલે આવી રીતે આમ, અને જે લાસ્ટમાં વધે એને છેદમાં રાખવાનું. 15 ગુણ્યા 24 ના છેદમાં 8. હવે છેદ ઉડાડવાના સિમ્પલી. 8 એકુ 8, 8 તેરી 24, વધ્યું શું? 15 ગુણ્યા 3, 15 તેરી કેટલા થાય? તો 45 વિદ્યાર્થીઓ છે એ બેસી શકે. આ તમારો આન્સર. ત્યાર પછી જો 15 ચોકલેટની કિંમત 45 રૂપિયા છે, તો 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? તો ચોકલેટ નીચે ચોકલેટ આવવું જોઈએ, રૂપિયાની નીચે રૂપિયા. તો ચોકલેટ કેટલી છે? જો 15 ચોકલેટ, કિંમત કેટલી છે એની? તો કે 45 રૂપિયા. હવે આપણને આપ્યું છે શું? બીજા રૂપિયા જ આપ્યા છે, એટલે રૂપિયાની નીચે રૂપિયા. 27 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે? તો હવે આ વખતે અહીંયા ક્વેશ્ચન માર્ક આપ્યો છે, ચોકલેટ શોધવાની છે. તો સિમ્પલ ક્રોસ ગુણાકાર અને નીચે જે છેદમાં વધે એને એમને મૂકવાનું. જો ક્રોસ ગુણાકાર કરીએ તો આ છેદમાં છે, આ એમને જશે. આ બંનેનો 27 ગુણ્યા 15, આ બંને ઉપર આવશે અને નીચે શું આવશે? તો કે 45. હવે છેદ ઉડાડવાના. 15 એકુ 15, 15 તેરી 45, 3 એકુ 3, 3 નવા 27. તો આન્સર કેટલો આવે? તો કે 9 ચોકલેટ આવે. આ તમારો આન્સર. તો આ છે ત્રિરાશી. વધુ ને વધુ તમે ત્રિરાશીની પ્રેક્ટિસ કરશો એટલે કોઈ દિવસ તમારી ભૂલ નહીં થાય. થેન્ક યુ.